કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગ્યા છે 11:30 અને હું ગઈ હતી ગામમાં. તો આજે જો હજી ખરીદીનું જમણમ શરૂ જ છે, બરાબર. તો આજે જો ખરીદી કરી ભાઈ તમને બતાવી દઈએ કે હું લીધું છે, બરાબર. જો તમને બધાને પસંદ આવે, અમને આવી ગયું છે તો તમને મસ્ત પસંદ આવે. ઓસાડ અને તોરણને હું કહેતી હતી, બધી ખરીદી બાકી હતી એટલા માટે ફોન મેં ઘેરે રાખ્યો તો હું અહીંયા બહાર વિડીયો બનાવતી નથી એટલા માટે. તો હાલો તમને બતાવી દો કે આપણે હું ખરીદી કરીશું. તો જુઓ મસ્ત. પહેલાં તો જો આપણે 2 પગ લૂસણિયા લીધા છે, સરસ મજાના. જુઓ ભાયરેમાંથી 2 પગ લૂસણિયા છે. એક આપણે પાણીનું ગયણું લીધું છે, એક આ ટોપલી લીધી છે, પછી એક આ રોટલીનું, અને એક આપણે આ ગોળાનું. આ તો બા માટે લઈ જવાનું છે. ને એક લીધો છે પાટલો, આ તે બા માટે લઈ જવાનું. બીજું તે આપણે લીધો છે ઓસા. આવી બેડશીટ લીધી છે આપણે. આ ફેર થોડુંક ચેન્જ કરી નાખ્યો કલર. એકને એક વારે વારે આપણે લેતા હોય. અને બીજું છે આપણે આ તોરણ. જુઓ મસ્ત. આપણે તોરણ નીચે રાખી દઈ, પછી લગાડીને બતાવીશ કેવા છે. જુઓ 2 કલર અલગ અલગ કલર છે, ડિઝાઇન એક છે. આ ગુલાબી છે, ઓલો મરૂન ને લીલો છે. જુઓ હવે આ છે આપણા તોરણ ને આ પેલું આવી બધી ખરીદી કરી આવ્યા છે. બધા કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા તોરણ, બરાબર. આપણે જ્યાં અહીંયા આગળ છોડી દેવાના છે, પછી તમને બતાવીશ કેવા લાગે એ. તો જો અત્યારે વાગવામાં આવ્યા છે 12:15 અને આપણે રસોઈ જો સ્ટાર્ટ કરી દીધી છે. કેમ કે નકરી ખરીદી કર્યા કરશું કાંઈ થોડું પેટ જમવા તો જશે, બરાબર. તો જો આપણે મસ્ત મસ્ત ઓળો બનાવવાનો થશે. જુઓ લીલી ડુંગળી લેતા આવ્યા હતા, ટમેટા છે, આ બધા મસાલા. ખાંડેલું બરસું કરી લીધું, મૂકી દીધું છે તેલ, અને 3 રીંગણા છે. તો આપણે આજે બનાવવાનું છે ઓળા અને ભાખરી, રોટલા અને તીખારી. તો બસ આજે આપણે જમવાનું છે. અને હવે અત્યારે તો મસ્ત આપણે આ દિવાળી નજીક જેમ આવતી જાય તો 2-3 દિવસની જ વાર છે. પણ એક એ વાત છે કે અમે દિવાળી અહીંયા કરવાના નથી, બરાબર. કે બધી વસ્તુ ખરીદી કરી, પણ અમે છે ને કહી દઉં બાની ઘરે જવાના છીએ. કેમ કે તે પહેલાં તમે જોયું હતું વિડીયોમાં, બાની તબિયત ખરાબ હતી મારા મમ્મીની, એટલા માટે. નકર દિવાળી અમે વર્ષ આપણે ઘરે જ કરવાની હોય, પણ એની તબિયત ખરાબ છે એટલા માટે થોડુંક વાર અમે જઈને તો હું જવાની મને કરવું છે. 2-3 દિવસમાં કામ થઈ જાય. કેમ કે જાજુ રહ્યું ત્યાં મંદિરને એવું રહ્યું એટલે એકલા કરી ન હોય. એટલે એણે મને નથી કીધું, પણ થોડુંક આપણે થાય એટલે હેલ્પ કરીએ આપણે એમ. બીજું શું. એટલે આ ફેર હવે ત્યાં જવાના છીએ, પણ હજી નથી જવાના. 2 દિવસની વાત છે, શુક્ર શનિમાં એમ કરી જશું, બરાબર. તો એવી રીતના છે. આપણે બીજું જો ઘર તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે, બધી સાફ સફાઈ કરી નાખી છે. કેમ કે પછી આપણે જવાના હોય 5-15 દી બહાર જવાના હોય, પછી તો ઘરે જ રહેવાનું છે, એટલે સાફ સફાઈ તો કરવી જ પડે એવું છે. અને હાલો મસ્ત જો આપણે ઓળો વઘારી નાખીએ હવે, બરાબર. તો આપણે લોહી નવું લઈ લીધું છે અત્યારે. જો ઓલું કાળું મસ્ત થઈ જતું તેને જવા દીધું. મસ્ત જો નાખી દઈએ રાઈ. લીલી ડુંગળીનું તને મસ્ત આવ્યું છે ને. હવે ઓળો ખાવાની મજા આવી જાય. આમાં જો મરચાં નાખી દીધા છે, મરચાં છે, લીલી ડુંગળી અને આદુ. અને હવે હિંગનો વઘાર કરી ઓળો બનાવી નાખીએ મસ્ત મસ્ત. જુઓ હાલો હવે બધા જમવા. અમે જો હવે ફટાફટ રસોઈ બનાવી જમી લીધી. 12:15 થઈ ગયા અને આ ગામમાં ગયા છે એટલા માટે આવે ને ત્યાં જમવાનું થઈ જાય. હવે કુણાલભાઈ જો આવી ગયા ને તો તે મમ્મી ભૂખ લાગી એમ કીધા કરે. હાલો મસ્ત મસ્ત હવે જમી લઈએ. અને હાલો તમે બધા પકોડા ફરવા, મસ્ત ઓળો અને રોટલા ખાવા. કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું. જે દિવાળી નજીક આવી જાય ને ઠંડુ સવારમાં આપણે વહેલા જઈ ગઈએ ને તો ઠંડી લાગતી હોય. એટલે આપણે 2-3 દિવસ અત્યારે થોડીક આમ ગરમી થઈ જાય. સવારમાં અને સાંજના 6 વાગે ને તો ઠંડી પડવા મળે, ઠાર પડવા મળે. હવે બાની ઘરે જશું ત્યાં તો વધારે લાગે. કેમ કે વાડીને એવું હોય ને એટલે પાણીનું બધું પાતા હોય, પીટ કરતા હોય એટલે વધારે લાગે. હવે કોણ જવાના છે ત્યાં નક્કી નથી. હવે જઈશું પછી ખબર પડશે તમને, ત્યાંનો વિડીયો બનાવશું, બરાબર. છોકરાઓ એમ કે અમારે અહીં દિવાળી કરવી છે, અમે ત્યાં જઈને એવું બધું છે હાલે, બરાબર. એ આપણે વિડીયો આવી જશે કોણ ગયા છે, બરાબર. ચાલો હવે વાતો નથી કરવી એટલે જશે મોડું, બરાબર. અને વિડીયો અત્યારે લગી જોઈએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે સાંજ લગી હવે બીજું હું કરીશ પછી તમને બતાવશું, બરાબર. ચાલો હવે મૂકું, આવજો. વિડીયો પાસે જોતા રહેજો, બંધ ન થતા આજ વિડીયો આવશે આગળ. તો અત્યારે થઈ ગયા છે 7:45 અને આપણે આવી ગયા છીએ રસોડામાં. બપોર પછી મેં બ્લોગ બનાવ્યો જ નહોતો, પણ આપણે ખાસ સ્પેશિયલ એક પ્રોગ્રામ છે
એટલા માટે વ્લોગને સ્ટાર્ટ કર્યા છે. આપણે તો બધાની ફેવરેટ હોય શું કે પાણીપુરી. એટલે પાણીપુરી બનાવી છે મસ્ત મસ્ત. જો સેવ આવી ગઈ છે, તમને બતાવી દો. તો આમાં આવી ગઈ છે પૂરી, અને એમાં ચણા અને બટેકા મેં બાફીને રાખી દીધા ત્યારના. અને પાણી બનાવવાનું એવું છે, પાણી બનાવશું. આમાં કંઈક છે એ તો બીજું છે. અને આપણે કોથમીર આવી ગઈ છે. કોથમીર એટલે આપણે બનાવવાનું છે ઘરે પાણીપુરીનું પાણી. એક પાઉસ આવે અંદર એડ કરી દો એટલે હાલ. બરાબર, તો હાલો આપણે ફટાફટ બનાવી નાખીએ પાણીપુરી બનાવી નાખીએ. હાલો પાણીપુરી ખાવા. કેમ કે હમણાં છે ને રોજ નવો કંઈક પ્રોગ્રામ હોય. કેમ કે ઘરનું કામ આવે છે ને, થાકી જાય ને તેમ થાય કે બોલવું કરવું એ બાને કંઈક ખવાઈ જાય, થોડો કોરો થઈ જાય, રોટલાનું ગળવું નહીં. હમણાં બધા ઘરે છે એટલે બધા સારું સારું જ ભાવે, બીજું કંઈ ભાવતું નથી એવું છે. તો બટેકા એમ જો કે આટલું બાફી રાખી દો. પાણી બનાવવાનું છે અને આપણે મસ્ત હવે બટેટા ફોલીને સૂંદો કરવાનો છે. ચાલો આવી જાઓ બધા પાણીપુરી ખાવા. ચાલો આગળ કમ્પ્લીટ તૈયાર કરી લો, પછી કહું તમને આવી જાવ. જય માતાજી, જય ભોળાનાથ. જો આપણે બ્લોગના એન્ડમાં આવ્યા છે કેમ કે આપણે જતા બહાર, તો ઘરે આવી જશો ને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે. હા જો મસ્ત જો સૂંદો કરી નાખો. હા તો એ પેલા બનાવી નાખીએ એમ કરી. તો આમાં પાણી બનવાની બધી તૈયારી હાલે છે. મરચા આદુ ને બધું નાખી દીધું. હા, ખાંડ લીંબુ જો પડ્યું. આપણે પૂરી આવી ગઈ છે, સેવ મીઠું તો બાફવામાં નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખશું અને ખારું થઈ જાય તો. અને લાલ મરચું પાવડર, આમાં કઈ બીજું તો હોય નહીં. શેણે આપણે ઉગી ગયા. કેદુનો પ્રોગ્રામ કરવાનો હતો 3-4 દિવસ પછી કઈ મેળ આવતો જ નતો. હા ચાલો જી જોતા હોય કોને કોને પાણીપુરી ભાવે બધા કહી દો અને બનાવી નાખો પાણીપુરી. હા હમણાં જ કરી હતી કે નહીં આપણે, પણ ત્યારે હમણાં પાછા વ્લોગ અમે બનાવતા નહીં. તો આપણે આમાં ખાંડ નાખી દીધી છે, લીલા મરચા, આદુ ને કોથમીર અને ઓલા જીરું, આખો જીરું. હવે પીસી લેવાનું. લે પાડી નાખ. જો આપણે આ પેસ્ટ બની ગઈ છે. હવે એમાં નાખી દઈએ પાણીપુરી. પાણી લારી એવું ન બને કેમ કે આમાં ડેટકા ધરતા હોય એટલે. કોણે કીધું? એવું જ હોય એ બધા વેમ ખાલી દીધો ને, બાઈ ઓછી ખાય ને. એમાં બાયું છે ને, બહારની પાણીપુરી બહુ વધારે ખાતી. એ પાણી ન લેવું પડે એટલે ડેટકા મૂકી દે 2-3. એવું છે. આપણે ન સારું મૂકી દઈએ. આપણે ત્યાં બહુ આખો દિવસ ન ખાવાની હોય. અરે એટલે જવા તેદુના છે ને એ વાત સાંભળી ગયા ને, તેદુના બંધ થઈ ગયા કે ભાઈ પાણી બધું મસાલો હેઠો બે જાય વારે ઘડી હલાવવા મળે કાંઈ ન ભેગું થાય. હા એમાં હાથ નાખતા હોય ને ઉપર ન કરતા હોય. આપણે જ્યાં સબરસ નો આવે ને એ નાખી દીધું ને, આ સબરસ નો એક પાઉસ નાખી દેવાનું એટલે મસ્ત આપણે થઈ જાય પાણી. સેવમાં પ્રોટીન આવું બધું જોવો તમે. આ સેવમાં પ્રોટીન મળે તો ગોપાલી નહીં આવી ને એમ કે બધાય કે આવું આ બહારનું ખાવાથી એમાં કઈ વસ્તુ કોઈનું હોય નહીં. પ્રોટીન મળે કરવા હાટું આ ગોપાલ વાળા એમ કહેશે કે આમાં પ્રોટીન આવે છે. એટલે હવારમાં ઉઠીને એક પડીકું ખાઈ જાવ ને, સેવનું શાક ખાઈ લેવાનું એટલે ફૂલ પ્રોટીન. એટલે પ્રોટીનનો પાવડર ન પીવો પડે. હા આપણે બધા મસાલો નાખી દેવો ને એટલું જોઈશે કે નહીં. લીંબુ આપણે હવે એક એડ કરવાનું છે. જો આવા પણ લખણ હોતા ઠંડો પવન આવ્યો. પપ્પાનું કાઢી લો ને પછી એનો દાંત બાઈ ને એટલે અટકતા. ચાલો હવે જો આપણે થઈ ગયું પાણીપુરીનું પાણી તૈયાર. બની ગયું આપણું પાણી. પપ્પા હાટું લઈ લીધું આપણું. આમાં આપણે લીંબુ નાખી દઈશું. હા અડધું, બહુ મોટા લીંબુ છે ને, અડધું લીંબુ એડ કરી દઈએ ને આપણે ખાટું મીઠું પાણી બની. હવે ફ્લેવર આવે એમાં. કોણ કે બહારનું પાણી જેવું ના બને. જો એમાં ડેટકાની કમી છે. ઘરે એવું ન બોલાય કે ડેટ તો સી કરી દેતા એટલે તો એ પાણી બહારનું એ અલગ કહેવાય. તો એ આપણે ગમે એટલું ઘરે બનાવવું હોય તો બધાને ભલે 10 રૂપિયા 20 રૂપિયાની પ્લેટ થાય તો એ બહારનો બધાને ખબર સારો લાગે. ડેટકાનો બધો સ્વાદ હોય ને. અમે કીધું કે આપણે કેટલા વર્ષ બંધ થઈ ગયા બહારનું બનાવતા. ઘરે કરી બહાર ન ખાઈ ના. હું આપણે તો એટલી હોય જ્યાં એટલી આપણે એટલો મસાલો ખાવા જાય તો કેટલા રૂપિયાની થાય. અને આ બામ જો આખું ઘર ધરાઈને ખાઈ લઉં મસાલો. તો આપણે પાણીપુરી થઈ ગઈ તૈયાર. અને જો કુનાલની ડીશે બની ગઈ છે. કા કુનાલ કેવી લાગી? કોઈ ખાધી ફરી ખાધી. પાણી સારું બન્યું ને. જાય આજ તો બે જશે પાણીપુરી ખાવા.
ચાલો બધા પાણીપુરી ખાવા.